જય સિયારામ. આજે આપણે ભક્તિ વિશે જાણવાનું છે કે રામાયણ અને શ્રીમદ ભાગવત બંનેમાં ભક્તિનો પ્રકાર આપ્યા છે. રામાયણમાં 9 પ્રકારની ભક્તિ છે, એમ શ્રીમદ ભાગવતમાં પણ 9 પ્રકારની ભક્તિ. તો આપણે પહેલાં જાણીએ કે ભક્તિ એટલે શું. ભક્તિ એટલે કોઈ ગણવેશ, માળા પહેરવાની, ધોતી પહેરવાની, અમુક પ્રકારના કપડાં પહેરવાના, તિલક કરવાનો, આ ભક્તિ છે તો નહીં. સંતો ભક્તિને બહુ જુદી રૂપે આપે છે, જ્યારે આપણે બીજી તરીકે માનીને બેઠા છીએ કે ભક્તિ એટલે બસ અમુક પ્રકારનું ભજનમાં બેસી રહેવું, એવું નહીં. ભક્તિ એટલે શું? તો ભાગવતમાં ભક્તિ છે પહેલું કોઈ પણ વસ્તુનું શ્રવણ કરવું, એ પહેલી ભક્તિ છે. અને માનસની ભક્તિ છે કે કોઈ સંતનો સંગ કરવો, એ પહેલી ભક્તિ છે. હવે પ્રશ્ન એ થાય કે રામાયણમાં પહેલી ભક્તિ તો કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ સંતનો સંગ, આ પહેલી ભક્તિ છે. તો સવાલ એ થાય કે સંત કેવો કે કોને? સંતની વ્યાખ્યા શું? તિલક કરે, માળા પહેરે, આશ્રમ બાંધીને બેઠા હોય એ સંત નહીં. તુલસીદાસજી કહે સંત એને કહેવાય કે જેના સંગમાં શાંતિ મળે, એનું નામ સંત. પછી ધોતી પહેરતો હોય, તિલક કરતો હોય, ન કરતો હોય, ગમે એવા કપડાં પહેરતો હોય કે દિગંબર હોય, જેના સંગમાં આજે આપણને શાંતિથી ભરી દે, એનું નામ સંત છે. તો નરસિંહ મહેતાએ પણ સંતની વ્યાખ્યા કરી કે હરિરસ પીવે ને બીજાને પાય, સાસા સંતો એને કહેવાય. વિષના કટોરા પોતે પીવે અને બીજાને અમૃત પાય. જે પોતે સમાજના દુઃખો કષ્ટ સહે અને બીજાને સુખ આપે, એનું નામ સંત. કારણ કે સાધુ અને સંતમાં પણ તફાવત છે. સાધુ એને કહેવાય કે એમાં અમુક પ્રકારના તિલક હોય, જ્યારે સંત એને કહેવાય એમાં તિલક કરે તો પણ સંત અને ન કરે તો પણ સંત. સાધુ એને કહેવાય કે એમાં અમુક સંપ્રદાય હોય કે આ ફલાણા સંપ્રદાયના સાધુ, ફલાણા, જ્યારે સંતમાં કોઈ સંપ્રદાય ન હોય. બીજું કે સાધુમાં અમુક પ્રકારના વેશભૂષા, તિલક હોય. તમે તિલક જોઈને ખબર પડી જાય કે આ સંપ્રદાયના સાધુ છે, જ્યારે સંતમાં આને સ્થાન નથી. તો આવું જેનું જીવન, એને સંત એટલે તુલસીદાસજી કહે એ સંતનો સંગ કરવો એ પહેલી ભક્તિ છે. એના સંગમાં આપણે જઈએ એટલે આપણને આનંદ આવે, એ સંત છે. તો પહેલી ભક્તિ સત્સંગ, આ પહેલી ભક્તિ છે. પછી બીજી ભક્તિ ભગવત કથામાં પ્રીત. પછી રામકથા હોય, શિવ કથા હોય, કે શ્રીમદ ભાગવત કથા હોય કે દેવી ભાગવત હોય, ભગવાનની કથામાં તમને પ્રીત થતી હોય તો એ બીજી ભક્તિ છે. કોઈ તમે કથા સાંભળો, સત્સંગ સાંભળો, એમાં તમને અરુચિ ન થાય, કંટાળો ન આવે, તો માનવાનું આપણામાં બીજી પ્રકારની ભક્તિ છે. એમાં બીજો કોઈ દેખાવ નથી, ખાલી ભગવાનની કથામાં પ્રીત, આ બીજી ભક્તિ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા. ભગવાનની કથામાં રતિ, રતિ એટલે પ્રીતિ, એક ભાવ, આ બીજા પ્રકારની ભક્તિ છે. પ્રથમ ભક્તિ સત્સંગ અને બીજી ભક્તિ ભગવત કથામાં પ્રીત. પછી ત્રીજી ભક્તિ ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન. આપણા જે કોઈ ગુરુ હોય એના ચરણની સેવા. હવે માનો કે આપણે કોઈ ગુરુ નથી, તો આપણો ગ્રંથ પણ ગુરુ હોય, ગ્રંથને પણ તમે ગુરુ માની શકો, અથવા તો હનુમાનજીને પણ ગુરુ માની શકો. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. હનુમાનજીમાં તમારી આસ્થા એટલી બધી ન હોય તો ભગવાન કૃષ્ણ વંદે જગત ગુરુ, એ પણ આ જગતના ગુરુ છે. અને માનસમાં તો કહે ભગવાન શિવજીને તમે માનતા હોય તો સોપાઈ લખી એ તુમ ત્રિભુવન ગુરુ વેદ વખાના. ભગવાન શિવજી એ ત્રિભુવનના ગુરુ છે. તો એના ચરણની સેવા એટલે કે એના ચરણની સેવા મતલબ એણે જે કીધું એના પંથે ચાલવાનું એક સેવા છે. કારણ કે ગુરુની મોટા મોટી સેવા છે એના આજ્ઞાનું અમલ કરવાનું, આજ્ઞાનું પાલન કરવાનું, તો આ સેવા છે. તો ગુરુપદ પંકજ સેવા. તીસરી ભક્તિ અમાન. અમાન એટલે જે અભિમાન છોડીને ભક્તિ કરવાની. અભિમાન સાથે ભક્તિ કરો તો એમાં સફળતા નથી. તો આ ત્રીજા પ્રકારની ભક્તિ છે કે ગુરુના ચરણની સેવા. પછી ચોથી ભક્તિ ઈશ્વરના ગુણગાન ગાવાના. આજે આપણે ગુણગાન તો ગાઈએ છીએ તો આપણી ભક્તિ છે, પણ પાછળ એક શરત મૂકી કે ગુણગાન ગાવાના કઈ રીતે?
કે સોથી ભક્તિ મમ ગુણગન કરઈ કપટ તજી ગાન. કપટ છોડીને જે ઈશ્વરના ગુણગાન ગાય એ સોથી ભક્તિ છે. જ્યારે ગુણગાન પણ માણસ ગાય, ભગવાનના ભજન પણ ગાય, પણ સાથોસાથ એટલું બધું કપટ પણ હોય તો એ ભક્તિ નથી. એટલા માટે શરત મૂકી છે. બધી ભક્તિમાં તમને શરત થોડી થોડી જોવા મળશે. ત્રીજી ભક્તિમાં અમાની બનવાનું અને ચોથી ભક્તિમાં છળ કપટ છોડી દેવાનું. ચોથી ભક્તિ મમ ગુણગાન કરે કપટ તજી ગાન. તો આ ચોથા પ્રકારની ભક્તિ છે. પાંચમી પ્રકારની ભક્તિ માનસકાર કહે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદ પ્રકાશા. જે આપણને મંત્ર મેળવ્યો હોય, ગુરુ દ્વારા મેળવ્યો હોય અથવા તો કોઈ સંત દ્વારા મેળવ્યો હોય, એનો જાપ કરવાનો. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ, દ્રઢ વિશ્વાસથી મંત્રનો જપ કરવાનો. પણ મંત્ર એવો હોવો જોઈએ કે વૈદિક હોવો જોઈએ, જેમાં વૈદિક એની શાસ્ત્રોમાં સંગતિ વાળો મંત્ર હોવો જોઈએ. ઘણા લોકો એમ કહે કે આ મંત્ર તમને કોઈ ગ્રંથમાં નહીં મળે, એ મંત્ર બનાવટી છે. મંત્ર આપણે ત્યાં બે વસ્તુ આવી છે, એક મંત્ર અને એક શ્લોક. મંત્ર એને કહેવાય જે વૈદિક હોય એને મંત્ર કહેવાય. વેદોમાં જેનું સ્થાન મળેલું હોય એને મંત્ર કહેવાય, અને પુરાણોમાં જેને સ્થાન મળ્યું હોય એને શ્લોક કહેવાય. 18 પુરાણ છે એમાં વ્યાસજીએ શ્લોક લખ્યા છે, અને 4 વેદ છે એમાં તમને મંત્ર મળશે. તો મંત્ર એવો હોવો જોઈએ જે વૈદિક હોવો જોઈએ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદ પ્રકાશ. વેદોથી પ્રકાશિત હોય આ પાંચમી ભક્તિ છે. કોઈ પણ મંત્રનો તમે જાપ કરો દ્રઢ ભરોસાથી, એ પાંચમી ભક્તિ છે. પછી છઠ્ઠી ભક્તિ સઠદમ શીલ બિરતિ બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મા. છઠ્ઠી ભક્તિ એને કહેવાય કે અતિશય પ્રવૃત્તિ છે આપણે, એમાંથી ધીરે ધીરે નિવૃત્તિ લેવાની. અને એ સમય, નિવૃત્તિનો સમય ભગવાનના ભજનમાં, એના સત્સંગમાં, એના કીર્તનમાં, એમાં વ્યતીત કરવાનો એ છઠ્ઠી ભક્તિ છે. અને ધીરે ધીરે સઠદમ શીલ બિરતિ બહુ કર્મા, વધારે પડતું આપણું કર્મ છે એમાંથી ધીરે ધીરે વૈરાગ્ય, આ છઠ્ઠી ભક્તિ છે. કારણ કે એક સાથે નથી કીધું, ધીરે ધીરે તમે ક્રમશ એમાં વૈરાગ્ય તરફ વળો, એ છઠ્ઠી ભક્તિ છે. સઠદમ શીલ બિરતિ બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મ. સજ્જન જેવું તમારું જીવન મળશે બનવા, આ છઠ્ઠી પ્રકારની ભક્તિ છે. અને સાતમી પ્રકારની ભક્તિ સાતમ મય મોહી જગ જગ દેખા મોતે સંત અધિક કર લેખા. આખા જગતને ઈશ્વરમય જોવાનો. કારણ કે રામાયણમાં બાલકાંડમાં પહેલી સોપાઈ આવે છે શરૂઆતમાં કે શ્રી રામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. આખા જગતને સીતારામમય જોવાનું અને સંતોને આદર આપવાનો. પણ જોવાનું એટલા માટે કે ક્યાંય વ્યાર વૃત્તિ ન હોય. સીતારામમય ક્યારે જોવાનું? જ્યારે એક પણ વ્યક્તિમાં આપણને નફરત યા દ્વેષ ન દેખાય, આ ભાવ થાય. તો સાતમી ભક્તિ આખા જગતને ઈશ્વરમય જોવાનું અને સંતોને વધારે આદર આપવાનો. પછી આઠમી ભક્તિ બહુ સરળ બતાવી કે આઠમ જથા લાભ સંતોષ્યા. આપણે જે વ્યવસાય કરતા હોય, જે કામ કરતા હોય, જે ધંધો કરતા હોય, એમાં ઈશ્વર જે આપણને આપે એમાં સંતોષ રાખવાનો. આઠમ જથા લાભ, જે લાભ થાય એમાં સંતોષ. પછી આગળ એક શરત છે કે સપને નહીં દેખાવું પર દોષા. બીજાના દોષ, બીજાને એટલું મળ્યું મને એટલું મળ્યું એમ નહીં, મને જે મળ્યું એમાં હું સંતોષ રાખીશ. આઠમી ભક્તિ છે. જેટલું મળે એમાં સંતોષ. સપનામાં જાગૃત અવસ્થામાં તો નહીં, પણ સપનામાં જે બીજાના દોષ ન જોવે, તો એ આઠમા પ્રકારની ભક્તિ છે. અને નવમા પ્રકારની ભક્તિ સરળ જીવન, છળ કપટ વગરનું જીવન, ઈશ્વરને ભરોસે જીવન. કે હોય સોઈ જો રામ રસી રાખા કો કરી તર્ક બઢાવે શાખા. ઈશ્વરને ભરોસે જેનું જીવન, આ 9 પ્રકારની ભક્તિ છે. 9મા પ્રકારની ભક્તિ છે. તો ફરીવાર એકવાર સાંભળી લો કે પહેલી ભક્તિ સત્સંગ, બીજી ભક્તિ ભગવત કથામાં પ્રીત, ત્રીજી ભક્તિ ગુરુની સેવા અભિમાન છોડીને, ચોથી ભક્તિ ભગવાનના ગુણગાન ગાવાના કપટ છોડીને, પાંચમી ભક્તિ મંત્રનો જપ કરવાનો દૃઢ વિશ્વાસથી, છઠ્ઠી ભક્તિ અતિશય પ્રવૃત્તિમાંથી ધીરે ધીરે નિવૃત્તિ, સાતમી ભક્તિ આખા જગતને ઈશ્વરમય જોવાનું, સંતોને આદર આપવાના,
8મી ભક્તિ જેટલું મળે એમાં સંતોષ, સપનામાં કોઈના દોષ ન જોવાના. અને 9મી ભક્તિ સરળ જીવન, છળ કપટ વગરનું જીવન. આ 9 પ્રકારની ભક્તિ ભગવાન રામ શબરીને કહે, આ 9માંથી એક પણ જેનામાં હશે એ મને અત્યંત પ્રિય છે. એ શબરી મૈયા તમારામાં તો 9 પ્રકારની ભક્તિ છે. તો આપણે આ એક વિડિયાના માધ્યમથી 9 પ્રકારના ભક્તિમાંથી આપણે પણ એકાદી ભક્તિ જો આપણા જીવનમાં આવી જાય તો પણ ભગવાન આપણને અત્યંત પ્રિય છે. તો વિશેષ કંઈ નહીં. જય સિયારામ.